બધા ખાસ અહીંયા આવ્યા છો તો એવું કાર્ય આ દેહ કરીને કરવું જોઈએ કે ભગવાનને સંત રાજી થાય અને આપણા જીવનો મોક્ષ થાય. એટલા માટે શરીર આપ્યું. શરીર છે આપણું સાથ એ ખાવા પીવા મોજ શોખ સિનેમા નાટક ચેટક અનેક જાતના બધા આ નાટક થાય છે એવું જોવા માટે નથી, એ ભોગવવા માટે પણ નથી, પણ આપણા જીવનો મોક્ષ થાય કલ્યાણ થાય એટલા માટે જ કહ્યું છે. અને એટલા માટે આપણા સંસ્કૃતિ આપણને કહે છે કે માતૃદેવો ભવ. માતાને પગે લાગીએ પહેલાં તો માતાએ જન્મ આપ્યો છે ને આપણને, તો એને પગે લાગવાથી આપણને સારું જ્ઞાન થાય, આપણે સુખી થઈએ રહે. એટલે માતાઓને આપણે જે જન્મ આપનાર એમને ખાસ પગે લાગવાથી આપણને એ સારી રીતે ખવડાવે છે, પીવડાવે છે, નવડાવે છે, ધોવડાવે છે, ભણવાનું ઘણું બધું કરે છે. તો એને આપણે જો નમસ્કાર કરીએ તો આપણામાં સારા સદગુણો આવે બધા. પછી પિતૃદેવો ભવ કહીએ છીએ, એટલે પિતાને પણ પગે લાગવું છે. તો કારણ કે એ આપણને બધા ભણાવ્યા છે, ઘણા પૈસા ટકા લુગડા લત્તા કરીને આપણે મોટા કર્યા, તો એમને પણ પગે લાગવાનું છે. તો એનાથી કરીને આપણને એવા સારા ગુણ આવે અને આવો સત્સંગ આપણને કરાવે ને જેથી આપણો મોક્ષ થાય. આચાર્ય દેવો ભવ. આચાર્ય દેવો એટલે આચાર્ય. હવે તો ભણીને બેઠા છે ને છોકરો સાધુ થવા આપી દીધો, એટલું ગુણ થાય છે. તો કહેવાનું શું છે કે આચાર્ય જે આપણને વિદ્યા આપે છે, કોઈ એન્જિનિયરની લાઈન છે, ડૉક્ટરની લાઈન છે, પછી જુદી જુદી લાઈનો બધી છે, શિક્ષક થાય બીજું થાય, એ આચાર્ય એ આપણને સારું શિક્ષણ આપે છે અને આપણે વાત કરે છે. તો એનો ગુણ છે આપણા ઉપર કે ભાઈ આપણે મોટા થયા બહુ ભણી કરીને તો આચાર્યને પગે લાગવું. અને પછી શું કહ્યું, પછી અતિથિ દેવો પર. હવે અતિથિ એટલે સમજો, અતિથિ મહેમાન. હા, મહેમાન આવે છે એટલે મેં કહ્યું આપણે ઘરે જે કોઈ મહેમાન આવે છે એ અતિથિ કહેવાય. અને અતિથિ એટલે એનો અર્થ સમજો છો કે આપણને લેટર નહીં લખે, ટેલિફોન નહીં કરે, કોઈ જાતનો સંદેશો મોકલશે નહીં અને આવીને આપણે ઘરે ઊભા રહે. શું આપણે ઘરે આવીને ઊભા રહે તો એનું પણ સન્માન કરવું. કોઈ પણ આપણે જાણતા ના હોય, ઓળખતા ના હોય, છતાં પણ એ આવે આપણે સગાવાલા આવે તો આપણે એને બધું સફળ કરીએ છીએ. પણ આપણે અતિથિ એટલે શું, કોઈ પણ એને આપણી જાતના સંબંધ છતાં આપણને કંઈ પણ કયા વગર એકદમ મહારાજે પણ બધાને આપણને આદેશ આપ્યો છે કે મા બાપને પગે લાગવું, મા બાપની સેવા કરવી, મા બાપને કરવું. એ પ્રમાણે આપણી વિદ્યા છે ને એમાં જો બ્રહ્મ કોલેજ કરતાં શું થયું, પછી આ જ્ઞાન આપણને આવ્યું. આપણને જ્ઞાન એમને આપ્યું કે ભાઈ આપણે આ ભગવાનના ભક્ત થયા છે તો જૂઠું ના થાય, ચોરી ના થાય, કોઈનું ખરાબ ના થાય, કોઈને કંઈ કહેવા, કોઈને નુકસાન ના થાય. આપણે કોણ છે સૌથી મોટા, કોણ છે? ભગવાન. બધા દુનિયામાં જેટલા મોટા છે, પૈસાદાર મોટા થયા, નોકરી ધંધે કરીને મોટા હોદ્દા અધિકાર મોટા કર્યા, એનાથી નથી. આપણે ભગવાનના સાચા ભક્ત બન્યા, સાચા સાધુ બન્યા અને સારા બન્યા છે એની મહાનતા છે, એની મોટા. પહેલાં પછી આપણી બીજી ધન સંપત્તિ ઓછી હોય પણ લોકોને ભાવ થાય. તો એ પ્રહલાદ છે એને નાનપણથી જ ભગવાનની મોટાપતિ કે ભગવાન મોટા છે. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું જ નાવાનું નહીં. આપણે કહ્યું એ પ્રમાણે કે મોટું ભગવાનથી સૌથી મોટા કોઈ નથી. ભગવાન જ આ દુનિયાની આ બ્રહ્માંડોનું સંચાલન એ કરે. આપણા ગામનું કે ઘરનું સંચાલન નહીં, આખી અનંત કોટી બ્રહ્માંડ છે એ બધા જીવોનું સંચાલન કરે છે. અને ભગવાન સર્વને ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડતા નથી. સાંજ પડે કંઈ ખાવાનું મળી જાય. માણસ છે મહેનત કરે, સાંજ પડે પણ કંઈ ખાવાનું મળે. કારણ ભગવાન છે એ આપણને એ પ્રેરણા. પ્રહલાદને પહેલેથી જ એવું જ હતું કે મારે ભગવાનનું નામ લેવું. એના બાપાને પણ વિરોધ થયો પણ છતાં ભગવાન મૂક્યા નહીં. અને આજે એનો ઇતિહાસ લખાઈ ગયો છે કે પ્રહલાદ મહાન ભક્ત થઈ ગયા કે એટલા નાની ઉંમરમાંથી એને ભગવાનનું એવું ભજન કર્યું. એના પિતાને પણ એને ઘણી જાતની મુશ્કેલી આવી પણ મૂક્યું નથી. તો એના આજે ગુણગાન આપણે તો સંસ્કાર મળ્યા છે તો આજે ત્યાંથી ઘરેથી અહીં આવ્યા છે અને આ દર્શન કરો છો, આમાં ભજન બોલો છો. બધા હરિભક્તો પણ શું છે કે સંસ્કાર મળ્યા છે તો અત્યારે આ સત્સંગમાં આવીને બેઠા છે. અને કે સૌને કામ છે, કાજ છે,
નોકરી છે, ધંધા છે, વ્યવસાય છે, બધું છે, ઘણું છે. પણ એને મૂકીને અહીંયા શું કરાય કે અહીંયા ભગવાનના જે ગુણગાન કહીએ તો આપણો મોક્ષ થાય. શું થાય? મોક્ષ થાય એટલે ભગવાનના ધામને પામીએ. આપણો મોહ છૂટી જાય એટલે મોક્ષ. આપણે સત્સંગ મળ્યો છે. શું મળ્યો છે? સત્સંગ. સત્સંગ એટલે સાચો સંગ. સાચું શું છે કે ભગવાન સાચા છે, ભગવાનના સંત સાચા છે અને ભગવાન મૂર્તિ સાચા. સત્સંગ એનું લક્ષણ શું છે કે બસ હંમેશા એને ભગવાનનું સ્મરણ થયા જ કરે. હરતા ફરતા, ખાતા પીતા, નાતા ધોતા, સર્વ ક્રિયાની અંદર ભગવાનને સ્મરણ કરી અને પછી ક્રિયા બધી કરે. તો એવા ભક્તો થયા છે. એનું આખ્યાન દાદા ખચર પર્વતભાઈ થઈ ગયા, ગોરધનભાઈ થઈ ગયા છે. શાસ્ત્રીમાના વખતમાં પણ બધા ભક્તો થયા, જોગીમાના વખતના ભક્તો છે, અત્યારે પણ બધા થયા છે. તો શું કે આપણું છે કે આપણે ભગવાનની ભક્તિ કરતાં કરતાં આપણું વ્યવહારિક સંસારિક કાર્ય કરવાનું છે. તો સંત બડા પરમારથી જાકા મોટા મન, તુલસી સબકો દેત હૈ રામ સરિકાધન. કે આપણે કહીએ છીએ કે ભાઈ સંત પાસે શું છે? કાંઈ નહીં. જોગી મહારાજ શાસ્ત્રીમાં શું આપણને આપ્યું? પૈસા આપ્યા, ધન આપ્યું, બીજું બધું આપ્યું છે. શું આ જે ભગવાનનું જ્ઞાન આપ્યું, ભક્તિ આપી, સત્સંગ આપ્યો એ સાચી સંપત્તિ. પણ પેલી સંપત્તિ ખોટી રીતે ભેગી કરી આજ્ઞા પુત્રોએ પાળવી જોઈએ એ રામાયણ કહે છે આપણને. આપણી સંસ્કૃતિ આપણને જે શીખવે છે કે મા બાપની સેવા, ભાઈ ભાઈનો પ્રેમ જુઓ તમે. રામ ભગવાનનો ભરતનો કેટલો સુંદર પ્રસંગ. પેલાને ગાદી આપે છે તો ગાદી પણ બેસતા નથી. તો ભરતે આપેલો છે, એને મળ્યું છે, કાયદેસર મળ્યું છે, છતાં એને કહ્યું કે આ ગાદી મારી નથી, મારા ભાઈ રામની છે. એમને જ યોગ્ય છે, એ જ લાયક છે ને એને જ આ ગાદી કહી શકાય મારી. ભલે મારી માતાએ મને કહ્યું. એ ભરત એની માતાનો પક્ષ તે વખતે ના રાખ્યો કે ભાઈ આ ગાદીની આ તો અન્યાય થાય છે કે ભાઈ નહીં. રામ ભગવાન એને કહ્યું, ભગવાન અરે એમને કે મારે ગાદી ના જોઈએ. ભગવાન રામને જઈને મળે છે ને આ ગાદી આવો, પણ રામ પણ અપટતા બાપાની આજ્ઞા પાડવી જોઈએ. મારે આજ્ઞા પાડવી છે ને તારે પણ પાડવાની એમ કહી દીધું. તું પણ તને ગાદી આપે છે, તું ગાદી સંભાળ, મને વનવાસ છે, તું વનવાસ. ત્યાંય કહે છે કે બહુ સારું. રામ કહે છે ચાલો તો પાછા. પણ એ લાલચ નહીં. આ તો રામના આદેશો છે, રામાયણના પ્રસંગો છે. આપણે જો જીવમાં ઉતારીએ તો આ બધું આપણે છે. જોઈને પાછું ખંખેરીને ઊભા ના થશો. આમાંથી કંઈક લઈને જજો. છોકરાઓ લેજો ને બૈરાયેલા પુરુષો બધા આ બેઠા છે બધા. તો આપણે શાંતિ લાવી હોય, ઘરમાં શાંતિ લાવી હોય, કુટુંબમાં શાંતિ લાવી હોય, રાષ્ટ્રમાં શાંતિ લાવી તો આ ભાવનાઓ જોશે. આપણી સંસ્કૃતિની જે ભાવનાઓ છે કે કુટુંબ પ્રત્યેનો પ્રેમ, ઘરમાં કુટુંબનો પ્રેમ, સમાજની અંદરનો પ્રેમ, રાષ્ટ્રની અંદરનો પ્રેમ, ધર્મની ભાવનાઓ, આ બધા જ્યારે હશે ત્યારે જ આપણને થશે. તો એ પ્રમાણે ભરતને કહ્યું અને ના કંઈ નહીં. તેમની ચાખડીઓ લીધી અને પોતે રામની ગાદી ઉપર ચાખડીઓ મૂકી અને એ 12 વર્ષ સુધી એ ચાખડીની પૂજા કરીને આજ્ઞા લઈ અને રાજ પોતે કર્યું. પોતે ગાદી પર ના જ બેઠા, નીચે બેસીને પોતે પગે લાગીને કર્યું. મારા 14 વર્ષ વનવાસ ગયા. પછી પાછા જ્યારે રામ આવ્યા ત્યારે એનું સામયું કર્યું. ભરત એનો સત્કાર કરવા જાય. વાસ્તે ગાસ્તે ધામધૂમથી એમને શહેરમાં પધરાયા. આખી અયોધ્યાની પ્રજા ખુશી થઈ, આનંદ થઈ અને આવીને રાજગાદી ઉપર બેસાડ્યા અને એમની આરતી કરીને પગે લાગીને થયા. રામ ભગવાન પણ રાજી થયા, ભરત રાજી થયા. 2 જણા મળ્યા. આજે અહીંયા જે છે ભરતને રામનો મેળાપ, આ બધો પ્રસંગ બહુ સુંદર છે. રામને ભગવાનનો મેળાપ થાય છે ભરતનો, એ આ રીતે છે કે બેયના ભાઈઓ મન એક જ હતું. બીજું કંઈ મનમાં વેરઝેર નહોતું કે બે એક પિતાની પડાઈ લેવું એવું નહોતું. તો આપણે આ શીખવાનું છે કે ભાઈઓનું પણ એકબીજાને મળતું હોય તો આપી દો. ભરતનું કેવી સમજણ, એનું કેવું. એટલે કહ્યું મહારાજે કે રામના વનવાસ કરતાં ભરતનો ત્યાગ. રામ ભગવાન વનવાસ ગયા અને જે એમની મહત્તા અને એની એ વસ્તુ આપણે જાણીએ એના કરતાં પણ લોકોને કહ્યું કે ભરતનો ત્યાગ. મળેલી વસ્તુ મૂકી દેવાની. પોતાને આવી મોટી વસ્તુ મળી છે, સામાન્ય નથી મળી કે ચાલો કે 2-5 હજાર રૂપિયા મળી ગયા કે ઝૂંપડું મળી ગયું. આટલું મોટું રાજ, આટલી સંપત્તિ એનો મૂકી દીધું
અને પાછું રામને એમ વાસ્તે ગાસ્તે પધરાઈને મળ્યા, અને બે ભાઈ ત્યારે મળ્યા, પ્રજામાં શાંતિ રહી. એટલે કેટલો બધો ત્યાગ કહેવાય. આપણે ત્યાગ કરી શકતા નથી. સામાન્ય વસ્તુ મૂકવી તો મૂકી શકાય નહીં. કોર્ટ કચેરી કરીને જે થવાનું થાય, પૈસા ખુવાર કરે, બીજી રીતે ખુવાર થાય, પણ કરે, છેવટે ઝીરો આપણે એનું પરિણામ ભોગવીએ છીએ. પણ આ મોટું દિલત રાખ્યું તો કેટલું બધું સુંદર. તો આવા જે પ્રસંગો છે એટલે કહેવાનું બે ભાઈઓને. ત્રીજી વાત કરીએ કે લક્ષ્મણજીને વનવાસ જવાની આજ્ઞા નહોતી. ભગવાન દશરથ ભગવાને બેને જ એકને જ કહ્યું છે, રામ ભગવાન જાય ને પેલાને કરે. લક્ષ્મણને નહોતું અને સીતાજીને પણ આજ્ઞા નહોતી. પણ લક્ષ્મણે કહ્યું કે મારો ભાઈ જંગલમાં રખડે અને હું અહીંયા આગળ સુખ ભોગું. ભાઈની સાથે ગયા. કેટલો બધો પ્રેમ હતો ભાઈઓનો, કે એને દુઃખે દુઃખે અને એને સુખે સુખ ગયો. સીતાજીની આજ્ઞા નથી, પણ સીતાજી પણ ગયા કે મારો પતિ છે વનમાં ફરે, દુઃખી રહે, હેરાન થાય ને હું અહીં બંગલામાં મહેલમાં બેસીને સુખ ભોગું. પતિ વત્તા સ્ત્રીનું લક્ષણ કે મારો પતિ જ્યાં શ્રીજી મહારાજે પણ લખ્યું કે પોતાનો પતિ છે એ કદાચ અંધ હોય કાં પોતાની અપંગ હોય તો એની પતિ પરમેશ્વર સમજીને પતિની સેવા કરવી. આ એક વાત પણ આપણા શિક્ષાત્રીઓ લખ્યું છે. એટલે એ રીતે છે. તો સીતાજીને પણ ત્યાં ગયા. એ પણ વનની અંદર વલકલ વર્ષનો ના સારી સાડી, ના સારા શણગાર, કશું જ નહીં, એમને એમ ગયા નહોતા. લક્ષ્મણ પણ ગયા, બધાને ભેગા ગયા. એટલે કેવું આપણી જે કુટુંબ ભાવના જેને કહીએ છીએ એ આપણા પ્રસંગોથી આપણે ખ્યાલ આવે. રામાયણ તો વાંચી જઈએ છીએ, આપણે સાંભળીએ છીએ. રામાયણના પારાયણો કેટલી સાંભળી નાખી, ભાગવતની પણ વાંચીને આપણે સાંભળ્યું છે. અને અમે આવા ભાષાનો કરીએ છીએ અને તમે બધા સાંભળો છો, પણ પછી થોડીક વાર પછી ભૂલી જવાય. આ કળિયુગનો વાયરો એવો છે કે આ વાયરો અહીંયા શાંતિ બધું થાય, પણ બહાર જાય એટલે ભૂલી ગયા, કંઈ નહીં. ત્યાં જઈને ઘરમાં ઝઘડો કરે, તરત જ કરે કે તું આમ કેમ મને આમ તાર્યું. એટલે આવી વસ્તુને પણ આ એક વસ્તુ છે તો સમજીને જીવમાં ઉતરે તો શાંતિ થાય. પરમાત્મા આપણે આત્મા એટલે ગુણાત્માન સ્વામી, પરમાત્મા એટલે પુરુષોત્તમ નારાયણ અક્ષરરૂપ થવાનું, પુરુષોત્તમની ભક્તિ કરવાની. એટલે બે મૂર્તિઓ છે એ આપણે થવાનું છે. તો એ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ થઈ. સાચા સંત એ શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ એ આપણને મળ્યા છે. એમને આવું જ્ઞાન આપ્યું છે. તો એ જ્ઞાન કરીને આપણે સર્વ પ્રકારે સુખ્યા થવાનું છે. અને સુખ્યા કરીને આપણને થાય છે શું કહ્યું એટલે એ પ્રમાણે થાય તો આપણે સારા સુખ્યા થાય. તો એ વાતની વાત છે. તો ભગવાન સર્વને સુખ્યા કરે અને સર્વ પ્રકારે આપણું સંસારી જીવન સુખમય બને. આપણા કાર્ય દરેક બધાને સર્વ પ્રકારે એવું બળ આપે. સારી રીતે આવા સંસ્કાર છે અને વધારે સંસ્કાર થાય. આવી રીતના અહીંયા આગળ આટલા વરસાદની અંદર ને બીજે ત્રીજે થઈને પણ અહીં આવાય છે. એનું કારણ કે આ જ્ઞાન મળ્યું છે. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજે આપણને આ જ્ઞાન આપ્યું છે. એટલે માટે આપણે સમજીને આવીએ છીએ. ભલે આપણને થોડુંક મુશ્કેલી પડે છે, પણ મુશ્કેલી તો વ્યવહારમાં, સંસારમાં, કાર્યો કરે બધામાં મુશ્કેલી તો છે જ. પણ એ મુશ્કેલી માટે આપણને એ થાય, પણ આ મુશ્કેલી આપણે આત્માના કલ્યાણ માટે, ભગવાનની પ્રસન્નતા માટેનું છે. તો એ કંઈ મુશ્કેલી ના કહેવાય, પણ એક સુંદર સારું કાર્ય જેને કહે ભાઈ આ સુંદર છે, તો એ સુંદર કાર્ય છે. તો એવું કાર્ય છે આપણામાં. ભગવાન વધારે તમારા જીવનમાં દ્રઢતા થાય, આવી નવી ભક્તિ થાય, હવે નવું તમારું કાર્ય થાય, કુટુંબમાં શાંતિ રહે, સમાજમાં શાંતિ રહે, દેશમાં શાંતિ રહે. આ બધા જીવોને સારા વિચારો, સારા સંસ્કારો થાય એ મારાને પ્રાર્થના.